સુરતમાં રાજ્યમંત્રી ભ્રષ્ટાચારીઓ પર ફરી વરસ્યા। ઓલપાડમાં વાર્ષિક સભામાં મુકેશ પટેલે નિવેદન આપ્યું અને કહ્યું કે કોઈ વ્યક્તિ ખેડૂતના રૂપિયા ખાશે તે નહીં ચલાવીએ। મારે કોઈ સહકારી મંડળીમાં જવું નથી। 1 રૂપિયો ખાધો હોય કે 5 લાખ, હું કોઈને છોડવાનો નથી। મારે કોઈ મંત્રીને તો જવું નથી, પણ મારા સભાસદના, મારા ખેડૂતના 1 રૂપિયો ખાશે એમ છોડવાનું નથી। એ 500 રૂપિયા હોય કે 5000 હોય કે 5 લાખ રૂપિયા હોય, હું કોઈને પણ છોડવાનો નથી। આ મારો બિચારો ખેડૂત રાત દિવસ મહેનત કરે અને આપણે ડિરેક્ટર તરીકે બેસી ગયા હોય તો એના પૈસા ખવાના કે એમને બેસાય। આ મારી દોડતી બેન ગાય ભેંસ સવાર 4 વાગે ઉઠીને એના માટે ચારો લેવા જાય, ગાય ભેંસ દોવે અને એમાં રૂપિયા અંદર કારોબાર કરવા નીકળ્યા, એ ક્યારે ચલાવવાનું નથી। આજે તમે જો મારા ખેડૂત આજે ખાંડ છે, ખાંડની અંદર પણ કારોબાર થવા નથી દેવાનું। મને જે કંઈ ગાળો આપવો એ આપજો।